ઓમ શાંતિ। આજની જે આપણી વાર્તા છે એ સુંદર પ્રેરણાદાયક વાર્તા છે। એક ગામની અંદર એક વૃદ્ધ માજી રહેતા હતા અને એમની પાસે જોડે એક બીજો પરિવાર રહેતો હતો, પતિ પત્ની એના બાળકો। એ પરિવાર જોડે એક નાનકડું માકડું હતું। આખો પરિવાર એ માકડાને બહુ પ્યાર કરે, લાડ કરાવે। તો માકડું બહુ વધારે લાડ પ્યારથી તોફાની બની ગયું હતું। આમ થાય માકડાનો સંસ્કાર તો તોફાન કરવાનો જ હોય, એમાં વધારે ઘરના લાડ પ્યાર આપતા હતા એટલે ઓર વધારે તોફાની બની ગયું હતું। હવે એક દિવસ એવું બન્યું કે એ પરિવારને 12 ગામ લગ્નમાં જવાનું હતું। હવે લગ્નમાં માકડાને કેવી રીતે લઈ જવું, કારણ કે એમનું પાડેલું માકડું હતું એટલે એ બધાને પ્રિય હોય। પણ કઈ 12 ગામ તમે જ્યાં જાઓ ત્યાં 12 ગામના લોકોને કઈ થોડું માકડું પ્રિય હોય, એ તોફાન કરે એ 12 ગામના ને થોડું ગમે। એટલે એ બેન કે છે એના પતિને કે છે આપણે લગ્નમાં જવાનું છે 12 ગામ, તો 2-3 દિવસ થશે લગ્નમાં, તો આપણે આ માકડાનું શું કરીશું? એને સાથે લગ્નમાં તો લઈ ન જવાય, કારણ કે એ બહુ તોફાની છે। ત્યાં બધું ડેકોરેશન, ચીજ વસ્તુઓ બધી ઉથલ પાથલ કરી દે। તો કે છે કે આ માકડાને ક્યાં મૂકીને જશું? અને આપણું માકડું એટલું બધું તોફાની છે, આખા મેલ્લાને ખબર છે, તો એને રાખશે કોણ? તો એ બેન એના પતિ સામે આવી રીતે વાત કરતા હોય છે કે માકડાને લગ્નમાં લઈને ન જવાય, મૂકીને જવું પડશે, પણ કોના ઘરે મૂકીને જવું? તો મેલ્લામાં દરેક વ્યક્તિને યાદ કરતા કરતા પડખે પાડોશમાં જે માજી રહેતા હતા એ યાદ આયા। એટલે બેનના પતિ કે છે એ બેનને કે છે બીજા તો કોઈ 3 દિવસ માટે આપણા માકડાને રાખશે નહીં, પણ આપણા પાડોશમાં જે માજી છે ને વૃદ્ધ, એ એકલા રહે છે, તો કદાચ આપણે એમને કહીએ એ 3 દિવસે જો માકડાને રાખવા તૈયાર થાય તો આપણે બધું ખાવાનું, માકડાની ચીજ વસ્તુ, એના રમકડા બધું માજીના ત્યાં દઈને જશું। જો 3 દી માજી રાખે તો તું માજીને પૂછી આય। પેલા બેન કે છે ભલે। એના પતિના કહેવાથી એ બેન પાડોશમાં આયા માજીના ત્યાં। આઈને કે છે બા એક મદદ કરશો તમે? બા કે છે બોલો બોલો બેટા, મારા લાયક શું સેવા છે વરી? તમે તો મારી ઘણી મદદ કરો છો, આજે હું તમારી મદદે આવી શકું એમ છું તો બતાવો શું મદદ કરી શકું એમ છું? તો પેલા બેન કે છે કે બા અમારે સંબંધીના ત્યાં લગ્નમાં જવાનું છે, પણ આ અમારું જે માકડું છે ને એ બહુ તોફાની છે, એને અમે સાથે લઈ જઈ શકીએ એમ નથી। તમને ખબર છે, તમે જાણો છો, ત્યાં લગ્નમાં જો અમે લઈ જઈએ તો ત્યાં બધાને પરેશાન કરી દે તોફાન કરીને। તો કે છે કે બા અમે 2-3 દિવસ લગ્નમાં જઈને આવીએ ત્યાં સુધી તમે અમારા માકડાને રાખશો? બા કે ભલે, એમાં શું વાંધો છે બેટા, મૂકી જજે, રાખીશ। તો કે છે પણ બા એ છે ને તોફાની બહુ છે, જ્યાં સુધી તમે એને કોઈ પણ કામ બતાવશો તો તમારા ટાપા બધા કરશે, કામ બધું કરશે, પણ જો બા તમે એને નવરું બેસાડી રાખ્યું ને તો એ તોડફોડ કરશે, બધું ઉથલ પાથલ કરી દેશે તમારો સામાન, તમને થોડી તકલીફ પડશે, ધ્યાન રાખજો બા। બા કે છે ભલે ભલે તું ચિંતા ન કર। પેલા બેનને તો ખુશીનો પાર ન રહ્યો, જઈને એમના પતિને કહે છે કે બા તૈયાર થઈ ગયા માકડાને રાખવા,
હવે આપણે શાંતિથી પ્રસંગમાં જઈ શકીશું. માકડા માટે 2-3 દિવસનું ખાવાનું, એના કપડા, એના રમકડા બધું બેન માજીના ત્યાં લઈને આવ્યા. માજીને કે છે, બા આ એના રમકડા, એનું ખાવાનું, આ એના કપડા તમે 3 દિવસ સાચવજો, પણ ધ્યાન આપજો બા, એ તમને પરેશાન ન કરે. એ નવરું પડે ને તો જ તોફાન કરશે, નવરું નહીં પડે તો તોફાન નહીં કરે બા. તો માજી કહેશે બેનને, તું ચિંતા ન કર બેટા, તારા પરિવાર સાથે તું શાંતિથી પ્રસંગમાં જા, તારા માકડાને હું સંભાળી લઈશ, ચિંતા કર નહીં, જા. પેલા બેન ખુશ થઈ ગયા. ખુશી ખુશી માજીને આપી માકડું અને પ્રસંગમાં ચાલ્યા ગયા. હવે આ બાજુ થયું એવું કે માજીએ ખાટલામાં બેઠા બેઠા માકડાને કીધું, કચરો વાર દે. તો વાર દીધો ઓયડીમાં, માજીની ઝૂંપડીમાં. માજીએ કીધું, લે આ પોતું, પોતું ફેરવી નાખ. તો ફેરવી દીધું. જે જે માજી કામ બતાવે એ બધું માકડું કરતું હતું કામ. એમ કરતા કરતા બપોર પડી, ભોજન બનાવ્યું, ખાધું, વાસણ ઘસ્યા. હવે બધું જ કામ પતી ગયું 1 વાગ્યો ત્યાં સુધીમાં. હવે માજીને રોજનો નિયમ હતો ખાઈ પીને બપોરે આરામ કરવાનો. તો માજીએ વિચાર્યું કે રોજના નિયમ પ્રમાણે સૂવું તો પડશે બપોરે, નહીં સૂવું તો શરીરને મજા નહીં આવે. પણ હું આરામ કરું અને એટલી વારમાં આ માકડું મારી ઝૂંપડીમાં બધું રમણ ભમણ કરી દેતો, એટલે શું કરું? એને કંઈક કામ તો આપવું પડશે. કારણ કે એની માલકીન કહેતી હતી કે એ જ્યાં સુધી કામ કરશે ત્યાં સુધી તોફાન નહીં કરે, નવરું પડે તો જ તોફાન કરશે. તો માજીએ મનથી વિચાર્યું કે કામ તો બધું પતી ગયું, હવે સાંજ ન પડે ત્યાં સુધી નવું કામ તો ચાલુ થાય એવું નહીં કોઈ. બપોરે તો કાયમ હું ફ્રી થઈ જઉં છું, હવે આને કામ શું આપું? એવું કયું કામ આપું કે જે શાંતિથી કરે જાય અને હું આરામથી સૂઈ જાઉં? તો માજીએ બોલાયું માકડાને પોતાની પાસે. માકડું ખાટલા આગળ આવીને બેસી ગયું. તો માજીએ પોતાના માથાના બાલનો જે અંબોડો વાયરો તો એ ખોલ્યો અને એમાંથી એક વાર કાઢી અને પેલા માકડાને આપ્યો. માકડાને કહે છે કે આ જે ગોર ગોર થઈ ગયો છે ને વાર, બાલ આટા વરી ગયો તો ને, પેલો અંબોડો લગાવે એટલે ગોર 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 થઈ ગયો તો વાળ. તો કે છે આ બાલને તું સીધો કરી દે, હું ઉઠું ત્યાં સુધીમાં સીધો કરી દે છે. માકડું કે ભલે. માજી શાંતિથી પંખો ચાલુ કરીને સૂઈ ગયા. હવે પેલું જે માકડું હતું એને માજીના બાલને પકડો અને પકડીને આમ સીધો કરવા જાય છે. તો બાલ સીધો થઈ જાય છે, પણ જેવું એ માકડું બીજો છેડો છોડે તો બાલ તો હતો એમનામ પાછો ભેગો થઈ જાય. ફરી એને પાછો લાંબો કરે, ફરી છોડે તો ફરી ભેગો થઈ જાય. આમ નામ માકડું એ બાલને પોળો કર્યા કરે છે, લાંબો કર્યા કરે છે. પણ એ બાલ તો ગોર ગોર થઈ જતો તો લાંબો રહેતો જ નતો. એટલી વારમાં સાંજના 4 વાગ્યા. માજી ઉઠી ગયા. માજીએ વિચાર્યું કે આ આઈડિયા સારો છે. જ્યારે પણ મારે આરામ કરવો હોય ત્યારે માથામાંથી એક બાલ કાઢીને એને આપી દઈશ, એને સીધો કરવાનો કહીશ. બાલ તો કોઈ દી સીધો થવાનો નહીં, હે ને? અને એમાં ને એમાં એ મસ્ત રહેશે અને હું મારી રીતે આરામ કરી શકીશ. તો રોજ માજીએ આ પ્રમાણેનો ક્રમ બનાવી દીધો. જ્યાં સુધી કામ હોય ત્યાં સુધી માકડા જોડે કામ કરાવે અને જેવું ઝૂંપડીમાં કામ પૂરું થઈ જાય એટલે માજી અંબોડો ખોલીને માથામાંથી એક બાલ કાઢી અને પેલા માકડાને આપી દે, લે સીધો કરી દે. હવે એ માકડું તે લાંબી બુદ્ધિ તો એનામાં હોય નહીં કે આ બાલ સીધો ના થાય એવું. એ એક શેડો પકડીને કોશિશ કર કરે એને સીધો કરવાની, શેડો પકડીને કોશિશ કર કરે એને સીધો કરવાની, પણ બાલ સીધો થાય નહીં.
અને માજીને શાંતિથી એટલી વારમાં આરામ થઈ જાય. એમ કરતા કરતા 3 દિવસ પૂરા થયા. પાડોશી પ્રસંગમાંથી આયા. જેવા આયા એટલે પેલા ભાઈ એની પત્નીને કહે છે કે બીજું બધું કામ પછી કરજે, જા પેલા પડખેવાળા બાના ત્યાંથી આપણું માકડું લઈ આય. કારણ કે 3 દિવસમાં તો એ માકડાએ બાને બહુ પરેશાન કરી દીધા હશે. બાનો ધન્યવાદ માનજે કે આટલા તોફાની માકડાને એમને 3 દિવસ રાખ્યો. પેલા બેન કે છે ભલે. એ બેન ગયા માજીના ત્યાં. જૈન માજીને કે છે કે બા, અમે આવી ગયા પ્રસંગમાંથી, લાવો હવે હું મારા માકડાને લઈ જઉં છું મારા ઘરે. બા, 3 દિવસ તમે માકડાને રાખ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. બા, 3 દિવસમાં તો માકડાએ તમને બહુ પરેશાન કર્યું હશે ને, તમારા ઝૂંપડીમાં નુકસાન કર્યું હશે, બધું તમને પરેશાન કર્યા હશે. માજી કે છે નાના બેટા, તારું માકડું તો બહુ ડાયું છે. ઉલટાનું બધું કામ કરી દેતું તું, કચરો વાર દેતું તું, પોતું કરી દેતું તું, કોઈ વસ્તુ લાવવાનું કહું તો જઈને લઈ આવતું તું. મારે ઉલટાની થોડી રાહત રહેતી હતી. તે કે છે કે માં, કામ તો એ બધા કરે છે, પણ જ્યારે નવરું પડતું હતું ત્યારે તોફાન નતું કરતું. માજી કે છે બેટા, તે મને અગાઉથી કહી દીધું તું ને કે ઈ નવરું પડશે તો તોફાન કરશે. એટલે જ્યારે બધું કામ પતી જાય એટલે હું એને મારા ખાટલા આગળ બેસાડી દેતી હતી અને માથામાંથી એક બાલ કાઢીને એને આપી દેતી હતી અને એને એવું કહેતી હતી કે બેટા આ બાલ સીધો કર દે. બાલ સીધો થાય એટલે મને જગાડજે, ત્યાં સુધી હું આરામ કરું છું. હવે બેટા એ તો જાનવર કહેવાય, એનામાં તો લાંબી બુદ્ધિ છે નહીં કે માથાનો બાલ કોઈ દિવસ સીધો ન થાય. તો એ એક શેડો પકડીને બીજો શેડો લાંબો કરે, બાલ જેવો સીધો થાય અને જેવો એ બીજો શેડો મૂકે તા તો બાલ ભેગો થઈ જતો તો ગોર ગોર. એમાં ને એમાં એ મસ્ત રહેતો હતો અને હું શાંતિથી મારી નીંદર પૂરી કરી દેતી હતી. તું ચિંતા ન કર, મને તારા માકડાએ કોઈ પરેશાન નહીં કરી. પેલા બેને વિચાર્યું કે આ માજી તો ભણેલા નહીં પણ બુદ્ધિશાળી હે. આજ દી સુધી અમને એવી નથી ખબર પડતી કે કેવી રીતે માકડાને શું કામ આપીએ તો શાંતિથી બેસી રહે ને પરેશાન ન કરે. આમે ગુજરાતી કહેવત છે ને, ગઈઢા ગાડા વારે. માના ભલે ભણેલા ના હોય વૃદ્ધ લોકો, પણ આપણા કરતા એમની અંદર સમજ, અનુભવ અને બુદ્ધિ એમની ઉંમર પ્રમાણે વધારે હોય. અને માજીની જે સમજ હતી એ માજીએ પોતાની સમજદારીથી તોફાની માકડાને પણ વશમાં કરી દીધું હતું, શાંતિમાં બેસાડી રાખતા હતા. નતર માકડાનો સ્વભાવ જ હોય તોફાન કરવાનો અને એક જગ્યાએ સ્થિર ન રહેવાનો. એ એનો ઓરિજિનલ ગુણ હોય માકડાનો. પણ એવા ઓરિજિનલ ગુણવાળા જાનવરને પણ માજીએ એક જગ્યાએ શાંતિથી બેસતું કરી દીધું હતું. પેલા બેન તો આશ્ચર્ય પામ્યા કે છે વાહ માજી, તમે તો જબરી બુદ્ધિ પહોંચાડી અને સારો આઈડિયા આપી દીધો. હવે જ્યારે જ્યારે મારે આરામ કરવો હશે ને અને આ માકડું મને પરેશાન કરશે ને એટલે હું એવું કરીશ, મારો ચોટલો ખોલી અને માથામાંથી એક બાલ કાઢીને એને આપી દઈશ. ચોટલાના હિસાબે પેલો બાલ ગોલ ગોલ થઈ ગયો હશે ને એટલે એ સીધો થાય નહીં ને મને પરેશાન કરે નહીં. પેલા બેન ખુશ થઈ ગયા. માજીનો ધન્યવાદ કરતા કરતા માકડાને લઈ અને એમના ઘરે ચાલ્યા ગયા. હવે આ વાર્તાના સારમાં આપણે શું સમજવાનું છે? આ વાર્તાની અંદર એ શિક્ષક એ સાર બતાવે છે કે આપણું મનુષ્યનું જે મન છે, શાસ્ત્રોમાં આપણા મનુષ્યના મનને માકડા સાથે સરખાયું છે. કોઈ કહે છે ને મન ઘોડા જેવું છે, દોડ્યા જ કરે છે, રૂકતું નથી. કોઈ કહે છે મન માકડા જેવું છે, સ્થિર નથી રહેતું, ક્યાંય ને ક્યાંય ભાગ્યા કરે છે. અને દરેકને પોતાનો અનુભવ હશે કે મન છે એ કોઈ દિવસ સ્થિર નથી રહેતું. ક્યારેક એને કઈ ખાવાની ઈચ્છા થાય છે,
ક્યારેક ક્યાંક પહેરવાની, ક્યારેક કોઈ સાધનની, ક્યારેક કોઈ વ્યક્તિની, કાંઈ ને કાંઈ ઈચ્છાઓ કરતું જ જાય છે અને આખો દિવસ દોડે જ જાય છે, દોડે જ જાય છે. ઘણી વાર તો આપણે સૂઈ જઈએ છીએ તો સૂતા સૂતાય મનને શાંતિ નથી હોતી. એ તો ક્યાંક ને ક્યાંક દોડ્યા જ કરે છે. તો જેમ માકડાને શાંતિમાં કેવી રીતે બેસાડી રાખવું, એની યુક્તિ માજીએ એની પાડોશણ બેનને શીખવાડી, એમ આપણા મનને શાંતિમાં કેવી રીતે રાખવું, એની યુક્તિ આપણને નિરાકાર પરમાત્મા સમજાઈ રહ્યો છે. પરમાત્મા કહે છે, હે આત્મા, તારા મનને જો તારે શાંત અવસ્થામાં રાખવો હોય તો શરીરથી તું આત્મા અલગ છે એવો અનુભવ કર. અને શરીરથી આત્મા અલગ છું એટલો અનુભવ નથી કરવાનો, પણ એની સાથે સાથે મનને કોઈ પણ સ્વમાન આપો. જેમ માકડાને શું આપ્યું? બાલ આપ્યો, પકડીને સીધો કર, થતો જ નતો. એ મનને કોઈ બી એક સ્વમાન આપો કે હું પવિત્ર આત્મા છું, અથવા તો મનને બીજે દિવસે બીજું સ્વમાન આપો, હું એકદમ શ્રેષ્ઠ આત્મા છું. ત્રીજા દિવસે મનને ત્રીજું સ્વમાન આપો, હું એકદમ નિર્વિકારી આત્મા છું, શક્તિશાળી આત્મા છું, પવિત્ર આત્મા છું, અથવા તો હું આત્મા શાંત સ્વરૂપ છું. જ્યારે આપણે આપણા મનને કોઈ પણ એક સ્વમાન આપીએ ત્યારે એ સ્વમાનની અંદર મન બુદ્ધિને સ્થિર કરવાનો પ્રયત્ન કરવાનો. જેવી રીતે કે માની લો એક્ઝામ્પલ કે તમે મનને સ્વમાન આપ્યું કે હું આત્મા શાંત સ્વરૂપ છું, એ સ્વમાન આપ્યું આપણે, તો એ સમયે અનુભવ કરો કે મસ્તકની અંદર હું એક જ્યોતિ સ્વરૂપ આત્મા છું. મારી જે આત્મા છે એ શાંત સ્વરૂપ છે. હું એકદમ શાંતિની અવસ્થામાં બેઠી છું. મારી આત્મા શાંત સ્વરૂપ છે. મારી આત્મામાંથી શાંતિની કિરણો મારી આજુબાજુ ફેલાઈ રહી છે અને એ શાંતિની કિરણોથી મારી આજુબાજુનું વાતાવરણ પણ એકદમ શાંત પવિત્ર બની રહ્યું છે. આવી અનુભૂતિ કરો. જે પણ સ્વમાન મનને આપો એ સ્વમાનની અનુભૂતિમાં આપણે લાગવાનું છે. તો જેવું મનને સ્વમાન આપશો અને બુદ્ધિને અનુભૂતિમાં લગાવશો તો મનરૂપી માકડું ક્યાંય ભાગશે નહીં, હે ને? અને એને તમે જ્યારે ઈચ્છો ત્યારે શાંતિની અવસ્થામાં બેસાડી શકશો, જ્યારે ઈચ્છો ત્યારે પવિત્રતા અનુભવ કરી શકશો. એને જે આત્માને સ્વમાન આપશો એવી અનુભૂતિ થશે. આવી જ સરસ પ્રેરણાદાયક વાર્તાઓ જો આપને ગમતી હોય તો કોમેન્ટમાં અવશ્ય જણાવશો. અને આવી પ્રેરણાદાયક વાર્તાઓ આગળ સાંભળવા માટેની જો ઈચ્છા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરશો. ઓમ શાંતિ.